ગુરુજીએ વાત કરી કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે કે આત્મકલ્યાણ કરવા માટે મળ્યો છે. આપણને કે આપણી રીતે ગોઠવાય તો સારું, ન ગોઠવાય તો થોડું. આપણે આપણી રીતે એવું કરવું છે એટલે આપણને એક શંકા દઈએ. એના માટે એક દાખલો મેં વાંચ્યો કે ભાઈ ગુરુજી પાસે ગયા તો કે ગુરુજી કે ખજૂર ખવાય, તો ખજૂર ખવાઈ ગઈ. પાણી હારે ખવાય, પાણી હારે ખવાઈ ગઈ. તો એમાં એ કે થોડોક આઠો આવી ગયો હોય ને પાણી નાખીને એ ખવાય, એમ ખવાય, એમાં કાંઈ વાંધો નહીં. તો કે આ ત્રણેય વસ્તુ થઈને કે ખરાબ બને છે. તો કે તો ધર્મમાં એમ કેમ કે ના પાડે છે કે દારૂ ન પીવાય. એટલે ગુરુજીએ પછી એને સામો પ્રશ્ન કર્યો કે હું તને કહું કે તને હું આમ ઝીણી રેતી આમ ઉડાડું તો તને કાંઈ થાય કે? તો કાંઈ ન થાય. એમાં થોડુંક પાણી નાખીને ઉડાડો તોય કાંઈ ન થાય. અને એમાં થોડાક કે પાણા નાખીને પછી તને મારું તો લાગે. તો કે હવે તને આમાં જવાબ મળી ગયો. બધાને ખબર છે કે દારૂ પીવાથી બધા પોતાને જ થાય, પણ પોતાની રીતે એને ધર્મમાં લઈને એને હાલવું છે. એટલે એ રીતના ગોઠવાનું નથી. એટલે એને થોડીક શંકા છે એટલે એ ફંટાઈ જાય પછી આડા મારું. ખરેખર તો સત્સંગમાં આવવાથી બહુ ફાયદો જ થાય. ભાવે કભાવે અનખ આલસું. સત્સંગમાં આવો એટલે તમને ફાયદો થાય. એ અહીંયા તો આપણે જીવન બાપાની જે દ્રષ્ટિ કેવી એના માટે વાત કરું કે અરુણ બાપુએ કીધું કે ગુરુજી હું કે ભજન ન કરું. એટલે એણે એને કે જીવન છે તો એને માટે સત્સંગ આપ્યો. દીર્ઘ દ્રષ્ટિ કહેવાય ને એમ કે એમને સત્સંગ આવ્યું, જીવનનો એક આધાર કે જીવન પાસ કરવા માટે સત્સંગ. તો એને પોતાને સત્સંગ એ રીતે દીપાયું અને હજારો માણસોને આજે સત્સંગ મળે છે. પછી બીજું એનો ટાઈમ એવો ગયો. ગુરુજીને જે દ્રષ્ટિ કહી કે ટાઈમ કે 9:30 થી 11:30, 10:30 જ બાપુ તો કહે છે, પણ 11:30 તો એ ટાઈમે બધા એ પરવારી ગયા હોય. સંસારનું આ તે બધું વાતાવરણ પૂરું ખાઈ પી નવરા થઈ ગયો અને 11:30 તો એટલામાં એમને વાંધો ન આવે. એની જે દ્રષ્ટિ પછી તો કે અહીંયા ઉપદેશ થાય આત્મકલ્યાણ. તો મયુર બાપુને ગાદીપતિ બનાવ્યો અને એનાથી ઘણા જીવોને આત્મજ્ઞાન મળ્યું અને આત્મકલ્યાણ પોતે કરી શકે એ માર્ગે રહી શકે એ માટેનું બધાને જ્ઞાન મળ્યું. તો એ આખી એની દીર્ઘદ્રષ્ટિ એમ કહેવાય. સંતોની કેવી એમ સમજણ હોય અગાઉથી. સત્સંગથી ફાયદો એવું કે સત્સંગથી આજે હું હમણાં કામે જાઉં તો અહીંયા બાજુમાં જ બટુક બાપુ રહી. પહેલી જ વાર કામે ગયો ને તરત મને જોઈ ગયો. મને કહે કે તમારે કે હાલો કે ચા પાણી દીધું. ચા પાણી તો હાલો 1 દિવસ થી 2 દિવસ એના આખો જેટલા દી કામે ગયો એટલાથી મને 4 વાગે કે હાલો ચા થઈ ગયો. પોતે બોલાવે તો નાતો તો આ સત્સંગથી જ મને ઓળખાણ થઈ ને. તો પછી બાજુમાં મીરાબેન ગઈ તો એ બોલાવે કે હાલો કોફી શરબત. આગળ સત્સંગના નાતેથી ઓળખે. બાકી કારીગર તો કેટલા આવતા હોય જતા હોય બરોબર. એટલે સત્સંગથી અહીંયા આવો તોય તમને ખરેખર તમારું જીવન સ્થિર થાય અને આત્મકલ્યાણમાં સ્થિતિ બંધાય. એટલે ખરેખર આવવું જ જોઈએ. બોલીએ સદગુરુ મહારાજ જય.